આખું ગુજરાત મિત્રો આ સત્સંગ હતો મોહન બાપુ માળિયાવાળા એમને સત્સંગ આપ્યું અને પછી હમણાં બી આપણને બે શબ્દો સત્સંગના સંભળાવશે. હવે બસ જય આટલું માતાજી. ઘણું. અને ઘણા દુઃખ જોવા મળ્યા કે આટલા બધા દુઃખ છે અને આ જીવ આમાંથી કેમ છૂટે. અને આ શરીર તો એક વખત નષ્ટ થવાનું છે. શરીર નષ્ટ થઈ જાય છે તો પછી એની જે તૃષ્ણા રહી એ રહી જાય. એટલે જીવને જગાડવા માટે બ્રહ્માનંદજી બોલે કે જગત છે ને એક મુસાફર ખાનું છે અને આપણે આ મુસાફરી કરવા આવ્યા છે. 60 વર્ષની 100 વર્ષની 50 વર્ષની જે ઉંમર હોય એ એક મુસાફરી છે ને. આમ આ શરીરની એક એક્સપાયર ડેટ તો કોઈ નક્કી છે નહીં. એટલે આ જગતના જીવને જગાડે છે. સંતોનું કામ શું છે? હુતેલાને જગાડવાનું. મુસાફિર જાગતે રહેના નગર મેં શિવરાતે. આ જીવ છે એ મુસાફર છે. અને આ સાધન લઈને આવ્યો છે. સાધન લઈને આવ્યો છે એટલે કે મુસાફિર જાગતે રહેના નગર મેં ચોર આતા હૈ. આ એક નગર જ છે ને. આમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, આશા, તૃષ્ણા, કૂડ, કપટ, છળ, બળ, ઈર્ખા, અદેખા, હું, તું, મારું, તારું, આ બધા દરિદ્રો છે તે એ બધા દુઃખરૂપી છે અને એ ચોર છે. આપણું ધન ચોરી જાય છે. આપણું જ્ઞાનરૂપી ધન. આ જીવની સંપત્તિ શું છે? સમ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપરામ, છઠ્ઠી શિક્ષા જાણીએ, ભિન્ન ભિન્નતા કોના. આ જીવની સંપત્તિ છે. પણ આ જીવની સંપત્તિ આ જીવ ભૂલી ગયો અને જગતમાં પડી અને આ જગતની સંપત્તિને માની લીધી કે હું બંગલા બનાવું, રૂપિયા જમાવું, બંગલા મોટું પડવું. એના ભેરું આ અર્જણભાઈ વ્યા ગયા. કેટલું બધું પીડ્યું છે ને. એટલે કે મુસાફિર જાગતે એના નગરમાં ત્યારે આપણો માલ છે. આ છોકરા જે આપણો માલ છે. તો આપણો માલ શું છે? શું મહાપુરુષો કહેવા માંગે છે? સંભાલો માલ अपने को बांध कर घर सिरानों में जरा सी नींद गफलत में झपट गठड़ी उठाती है. નરસિંહ મહેતા કહે છે કે જાગ્યા પછી જોકું ન આવે એ ધ્યાન રાખજો, ને કે જોકું આવશે જગત ઉપાડી જાય છે. જાગ્યા પછી જોકું આવ્યું જરાક આમ ખુરશી ઉપર આમ બેઠા આમ જોકું આવ્યું કેટલી વારમાં જગત ઉપાડી જાય છે. જગત એટલું તૈયાર છે. જગત આપણા કરતા હોશિયાર છે. ચકોર છે જગત. આપણું છે જ નહીં. રાવીર જાગતે રહેના નગર में ચોર आता है. जरा सी नींद गफलत में. નીંદ રહી આપણા અટાણે બેઠા છે અહીંથી નાગ નીકળે તો આપણે ધરુજી ફાફડી જાય ને. પણ આપણે સૂતા હોય ગાઢ નિંદરમાં આપણા માણસે નાગ ગયો જાય તો ખબર નથી એ બાબત. હે પદાર્થ એનું છે, આપણે એ નહીં છે. ઓલી શું નીંદર રહી ને ખતરનાક વસ્તુ છે. શરીરને ભૂલાવી છે. मुसाफिर जागते रहना नगर में चोर आता है. संभालो माल अपने को बांध कर घर सिरानों में जरा सी नींद गफलत में झपट गठड़ी. આ એક ગઠડી છે. આ ક્યારે ઉપાડી જાય કઈ ખબર ન પડે. कपट का है यहाँ चलना. कपट का है यहाँ चलना सभी व्यापार दिन राती. लगा कर प्रीत मतलब છે फिर पल में. તમારામાં મારો સુવારો થયો ને એટલે તમારે ખોરે બેસી જાઉં. તમારો દીકરો બની ગયો પણ જ્યાં મારો સુવારો થરી ગયો એટલે કોણ તમે ને કોણ હું. આ જગતનો વ્યવહાર છે. પછી કીધું કે ठिकाना अरे कपट का है यहाँ चलना सभी व्यापार दिन राती. दिखाकर मूर्ति सुंदर जाल में और फंसाता है. રૂપ જોઈ એને પદાર્થને આપણે મોઈ જાય છે. પણ એ જ પદાર્થ રહ્યું આપણને દુઃખરૂપ બની જાય. જ્યારે દુઃખરૂપ બને ને ત્યારે એ પદાર્થને હટાવવું ને તો હટે નહીં બાપુ. આપણી જ ખરીદી લે, આપણી જ પસંદગી અને આપણને બહુ વાલું હોય પણ એ જ્યારે આપણને દુઃખરૂપ બને ને ત્યારે એને આપણે હટાવી ન શકીએ. સમજાય છે આ ભેદ? હે કભી કિસી કા નહીં કરના ભરોસા ઇસ જગા દિલ મેં. કોઈનો ભરોસો ન કરો. ગુરુના વચન ઉપર ભરોસો કરજો, સંતો ઉપર ભરોસો કરજો. પણ જગતના લોકો ક્યારે પલટી મારશે કંઈ ખબર નહીં પડે. કભી કિસી કા નહીં કરના ભરોસા ઇસ જગા દિલ મેં दिखाकर मूर्ति सुंदर जाल में और फंसाते हैं. ठिकाना है नहीं कायम किसी का
इस सरायो में, सरायो नाम जगत, ठिकाना आ शरीर રહ્યું એ આજ આવે છે ને કાલ ક્યાં પડશે કાંઈ આનું નક્કી નથી. કબીર જેવા મહાન સમર્થ જ્ઞાની એમ કહેતા હોય કે ઘડી પલ કી ખબર નહીં કરે કલ કી બાત, જીવ માથે જમરા જીવ તેતર માથે બાત, ठिकाना है नहीं कायम किसी का इस सरायों में, वो ब्रह्मानंद दिन दिन में सभी चल चल के जाते हैं. જેમ આયા છે એમ જાયા રાખે, આયા છે એમ જાયા રાખે, આનો અંત આવતો નથી. એટલે જાગવા જેવું છે. જેને જાગ્યા છે એ બીજાને જગાડે ને, જે જાગ્યા છે ને બાપુ એ બીજાને જગાડે, પણ જે સૂતા છે એ બીજાને શું જગાડે? હવે જાગેલો કેમ છે અને સૂતેલો કેમ છે એ ઓળખવાની પરખ આપણે પાસે હોવી જોઈએ. બોલો સદગુરુદેવની જય. જે ત્યાગમાં મજા છે એ મોજ શોખમાં મજા નથી. ત્યાગમાં જેટલી મજા છે ને ત્યાગમાં, ફકીરી મેં જે ફિકર રહી ને, જગતની ફિકર ક્યારે છૂટે? જગતને બાદ કરી તો છૂટે, નકર છૂટે નહીં. અને જગતને બાદ કરવું એ સત્તા આપણી નથી, પરમાત્માની સત્તા. ફકીરી મેં મજા જીસકુ અમીરી ક્યાં બિચારી હે. જગતની અમીરી સંત પાસે શું આવે? કાંઈ શું આવે? તજે સબ કામ દુનિયા કો. હવે આ આપણે જગત વગર દુનિયા વગર રહી શકીએ એમ છે? મરાઈ જાય ને આખેલ. એ ઉપદેશ હું તો કહું છું કોઈ લેતા નહીં, અને જો ઉપદેશ લે ને તો એનાથી હટતા નહીં, તો હટતા નહીં, હે તો છોડતા નહીં બાબુ. પિંડમાં પ્રાણ રહે ને ત્યાં સુધી આમાં હાજરી આપજો. તજે સબ કામ દુનિયા કો ફિકર ઘર બાર કી છૂટે, સદા એકાંત મેં વાસા યાદ પ્રભુ કી પ્યારી હે. અટાણે પરમાત્માને યાદ કરી છે. અટાણે એકાંત છે, એક માણસ વચ્ચે બેઠા છીએ આપણે. હે અટાણે જગતનો કોઈ શબ્દ આવે છે આમાં? કોઈ જગતના વ્યવહારનો પણ હાંધાનો મરી ગયાનો નાદો થઈ ગયો, લગ્ન કરવા એ વાતું નથી. સંતોની વાતું છે. સંતોની વાતુમાં ત્યાગ પીડ્યો છે, જગતની વાતુમાં ભેરું થઈ જવાનો પીડ્યું છે. એટલે તજે સબ કામ દુનિયા કો ફિકર ઘર બાર કી છૂટે, સદા એકાંત મેં વાસા યાદ પ્રભુ કી પ્યારી હૈ. નહીં નો કર કિસી જન સે ન દિલ મેં લાલ સાધન કી. કોઈની લાલસા ન રાખ કે આ મારો ફલાણા માણસ છે ને એ મને સુખી કરશે કે એ મને દુઃખી કરશે, એવી ખોટી આશા નહીં રાખવાની. કોઈ તને દુઃખી કરી શકે એમ નથી, કોઈ તને સુખી કરી શકે. તારા કર્મથી તું સુખી અને તારા કર્મથી તું દુઃખી છો, તે માની લીધું છે. બાકી તું એમ માને કે હું ફલાણા પાસે જાઉં તો મને સુખ આપશે, ખોટી વાત છે. તારા સુખ ને દુઃખ તારા બે તારા પાસે જ છે, પણ તું જાગૃત નથી. જો જાગી જા તો તારો બેડો પાર છે. હે નહીં નો કર કિસી જન સે ને દિલ મેં લાલ સાધન કી, સબૂરી ધાર કર મન મેં. જે સમયે જે મળે ને એ શુક્ર ગુજારી લેવાનું, એમાં સંતોષ માની લેવો. સંતોષ સમાન સુખ નહીં અને તૃષ્ણા સમાન દુઃખ નહીં. નહીં નો કર કિસી જન સે ન દિલ મેં લાલ સાધન કી, સબૂરી ધાર કર મન મેં સદા જંગલ બિહાર. જંગલમાં સિંહ એકલો જ હોય પણ એને કોઈની બીક હોય નહીં. સિંહથી બધાય બિહાય પણ સિંહ કોઈથી બિહાય નહીં. એમાં જગત છે એ જંગલ છે અને ગુરુમુખી છે એ સિંહ છે બાપુ. એ સિંહ સમાન છે, એને આ જગતના વાહ કોઈ દી લાગે નહીં. એટલે કીધું કે નહીં નો કર કિસી જન સે ન દિલ મેં લાલ સાધન કી, સબૂરી ધાર કર મન મેં સદા જંગલ બિહારી. તાર આ જગત છે એ જંગલ છે, પણ જગતનું તું રક્ષણ કર, જગત તારું રક્ષણ કરે. અરસ પરસ મળી અને જીવન ગુજારી જા. પછી કીધું કે મિલા સંગત સંતન કી, મિલા સંગત સંતન કી ચલે નિત જ્ઞાન કી ચર્ચા, પીછાનો રૂપ અપને કો દોહિત સબ દૂર ટારી. સંતો ભેરા કાયમ બેહો ઉઠો તો તમને તમારું ભાન કરાવશે સંત. બાકી તમે એમ જાણો કે હું મારા હાથે મારું મોઢું જોઈ લઉં, ના. મોઢું જોવું હોય તો આરીસો જોઈશે જોઈશે ને જોઈશે. આરીસો વિના મોઢું દેખાવાનું ન દેખાય બાપુ. એમ તમારું મુખ જો તમારે જોવું હોય તો આ સંતોનો સહવાસ લેવો પડે. મિલા સંગત સંતન કી ચલે નિત જ્ઞાન કી ચર્ચા. અત્યારે જ્ઞાનની ચર્ચા હાલી રહી છે. હે પીછાનો રૂપ અપને કહો, તું તને ઓળખ, તું કોણ છો. આંખથી દુનિયાના તમામ પદાર્થો દેખાય પણ આંખને જોયું હોય તો હે આમ રાખવું પડે ને બાપુ. હે મિલા સંગત સંતન કી ચલે નિત જ્ઞાન કી ચર્ચા, પીછાનો રૂપ अपने को दोहित सब दूर टारी है. सभी जग जीव से प्रीत, बराबर मान अपमाना.
सभी जीव से प्रीति माना अपमाना और ब्रह्मानंद मैं पूर्ण मगन दिन रहन स्यारी है मारा सिवाय ने આ બધું અંધારું છે જો હું જાગૃત છું તો જગત જાગૃત છે બાકી હું જાગૃત નથી તો આખું જગત અંધારામાં છે એ માન્યતા પોતાની છે પોતાને જાગૃત થવું કે પોતાને હુઈ રહેવું એ પોતાના હાથમાં તમારા હાથમાં છે તમારી સત્તા મા બાપે તમને પ્રગટ કરી પરવરિશ કરી અને મૂકી દીધા જગતમાં હવે જગતમાં તમારે કેમ જીવવું એ તમારી બુદ્ધિ ઉપર હાલવાનું તમારે છે એટલે બ્રહ્માનંદજી કહે છે ફકીરી મેં મજા જીસકો અમીરી ક્યાં વિચારી મુझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे जगत बात करे છે કે રાખે છે મુझे है काम ઈશ્વર છે મારે ઈશ્વરથી કામ છે જગતથી કામ નથી હવે જગતના માણસ હૈકે જીવવાનું પાડોશી હૈકે ન જીવવા દે બીજાની તો વાત પછી કરી પાડોશી હૈકે ન જીવવા હવે આનું કેમ કરવું હે मुझे है काम ईश्वर से जगत रूठे तो कुटुंब परिवार सुतदा रहा उसी दिन कुटुंब परिवार सुतदा रहा माल धन लाज लोकन की प्रभु का भजन करने से अगर छूटे तो छूटन दे परमात्माનું ભજન થતું હોય તો આ બધું છૂટી જવાનું હે हरि का ध्यान धरने की लगी दिल में लगन मेरी हरि का ध्यान धरने की लगी दिल में लगन मेरी प्रीत संसारों की विषया से अगर छूटे तो छूट ले बैठ संगत में संतन की करूँ कल्याण में अपना बैठ संगत में संतन की करूँ कल्याण में अपना सबूरी धार कर मन में सदा जंगल विहारी है धरी सिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी वो ब्रह्मानंद ने पटकी अगर फूटे तो फूटन दे बोलो सतगुरुदेव ની જય મિત્રો સત્સંગ સાંભળવાની બહુ મજા આવી ગઈ મોહન બાપુએ સત્સંગ બહુ સારું કર્યું હવે દલા બાપુ બે શબ્દો કહે છે મોહન ભગત મારિયાવાળા